ચેતર વસાવા હંમેશા આદિવાસીઓ માટે મેદાને આવતા હોય છે અને સરકાર સામે બાયો ચઢાવતા હોય છે। ફરી એકવાર ચેતર વસાવાએ પોલીસ અધિકારીઓ સામે બાથ ભીડી છે। ફરી એકવાર ચેતર વસાવા પોલીસ અધિકારી સાથે બાખડ્યા છે અને બબાલ કરી। પહેલા તો એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં ચેતર વસાવા પોલીસ અધિકારીઓ સાથે બબાલ કરી રહ્યા છે અને મુદ્દો છે આદિવાસી બાળકોની સ્કોલરશિપનો। બિરસા મુંડા ભવન આપણું જ છે ને? બિરસા મુંડા ભવન અહીંયા બોલાયો સાહેબ, તમે અમને ના સમજાવશો? પેલા સાહેબ એમને કન્વિન્સ કરો, અમને બોલાવો। અહીંયાથી બહાર જઈને હું એવું તો નથી કે કચેરીમાં ઘૂસીને ચેમ્બરમાં ઘૂસીને હલ્લાબોલ કરીએ છીએ। આ જગ્યા છે, ઊભા છે ને, અમારો અધિકાર છે ભાઈ। અમને કન્વિન્સ કરતા સાહેબ શ્રી તમે એમને બોલા, એમને કન્વિન્સ શાંતિ રાખો। જીબાજોડી કરવાનો કોઈ મતલબ નથી। આ મીડિયા પ્રેસ મીડિયાને તો તમે કહેતા હોય તો અહીંયા બેસી જઈએ, તો પછી આ સાઈડ પર રહો, આ બાજુ આવતા રહો। અરે પણ આવતા રહો ને આ બાજુ, આપણે જીબાજોડી અમે બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે। હા, અમને બી ખબર છે કાયદો વ્યવસ્થા, એટલે તમે છે ને એવું નહીં કરીએ કરો। આ બાજુ અમે ધારાસભ્ય કઈ એમને ઘાસ કાપી થોડો બનેલા છે ભાઈ, તો કેમ તમને પ્રોટોકોલ નથી ખબર પડતી? પ્રોટોકોલ તો ખબર છે ને, તો એ સાહેબને કન્વિન્સ કરીને બોલાવી લઈએ। અહીંયા કોઈ કાયદો વ્યવસ્થા અમે હાથમાં લેવા નથી આવ્યા। તમારી જિમ્મેદારી છે કાયદો વ્યવસ્થા સંભાળવાની, એ સંભાળ્યા કરો ને। અમને શું કન્વિન્સ કરવાની જરૂર છે? તમે સ્કોલરશિપ આપવાના હોય તો લખીને આપો, તો લખીને આપી દો, વાર્તા પૂરી કરી, તો પછી બંધ કરો ને બધું। અરે ગુસ્સાનો સવાલ જ નથી ને। उनको मिलो, कन्विंस करो। अरे 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 हाँ, तो बस आने दो। हमारी 400 किलोमीटर दूर यहाँ आर्ग्यूमेंट करने, हमारे साथ आर्ग्यूमेंट क्यों कर रहे हैं? हमारे साथ वो काम आर्ग्यूमेंट कर रहे हैं। 400 किलोमीटर से तो પછી યાર એમને શિયાળામાં રાતના નીકળતા રજૂઆત કરવા તો આવ્યા છે। ના ના આવી જવા બધા વિદ્યાર્થીઓ બધા સાંભળે ને યાર આપણે। અરે સર બહાર જઈને શું કરવાનું છે? આવી ગુજરાતમાંથી દૂર દૂરથી વિદ્યાર્થીઓ છે, કુમારગામથી લોકો અમે કોઈ કચેરીમાં અંદર ઘૂસીને ચેમ્બરમાં હલ્લાબોલ નથી કરવાના। હા, અમારી રજૂઆત કરવાના છે, તમે છે ને નિશ્ચિત થઈ જાઓ। હા બસ નિશ્ચિત થઈ જાઓ, અમે પૂરો સહકાર આપીશું। અમારી હાથે આર્ગ્યુમેન્ટ કરો છો, એના કરતા તમે અધિકારીઓ સાથે મળીને કન્વિન્સ કરો। तो हमें हमारा काम करने दो, आप अपना काम करो, हमें हमारा काम करने दो। क्लैश तो वही है। આ તમારો વહીવટી વિષય નથી, તમારો કાયદો વ્યવસ્થા છે, સંભાળો। આ વહીવટમાં તમને ના ખબર પડે, તમે સંભાળો। હા કે હા, અમે કોઓપરેટ કરીએ છીએ। તમે છે ને અમારી સાથે આર્ગ્યુમેન્ટ કરવા કરતા એ સાહેબને કન્વિન્સ કરી જેટલા જલ્દી આવશે એટલું અહીંયા અમારો કાર્યક્રમ પતી જશે। બસ 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 વિદ્યાર્થીઓની સામે અમારી હાથે સાઈડમાં જ છીએ, સાઈડમાં જ છીએ। हाँ, कोई ना बाप की पेड़ी थोड़ी से, तो बच्चे शांति से तो बैठ सकते हैं, क्यों नहीं बैठ सकते? हाँ बैठा दो, बैठा दो नीचे बैठा दो, आप कोई बैठा दो हमने છે ને 10 મિનિટ આપે, 5 મિનિટ 12 સાંભળો મારી વાત। અમે છે ને અમારા આ ભવન કોઈની બાપની પેઢી નથી। સાંભળો, આદિજાતિ વિકાસ માટેનું ભવન છે અને આ 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે મારા ભાઈ। એની રજૂઆત કરવા આવ્યા છે, વ્યાજબી રજૂઆત થશે, અમે અહીંથી રજા લઈશું। અમને એકવાર વાત કરવા દો। તમે કમિશનર સાથે વાત કરો, કમિશનર સાથે વાત કરો, અમે મળ્યા વગર અહીંથી નીકળવાના નથી। ના ના, બહારનું કામ છે મારે ભાઈ, આ ઓફિસે તો આવ્યા છે, એના માટે આવ્યા છે। આટલા વિદ્યાર્થીઓ અમે પોતે સાહેબ શ્રી
સાહેબ શ્રી અમારી રજૂઆત થશે પછી અમે શાંતિથી રજૂઆત કરીને અમે જવાના બહાર શું કરવા જવાના બિરસા મુંડા ભવન અમારું છે ને બિરસા મુંડા ભવન હા કોઈની બાપની પેઢી થોડી તો ચેતર વસાવાની પોલીસ સાથે આ બબાલ હતી આદિવાસી વિદ્યાર્થીઓની સરકારે જે સ્કોલરશિપ બંધ કરી દીધી છે તેને લઈને તો ચેતર વસાવાએ આ બબાલ કર્યા પછી અમારા સહયોગી સાથે વાત કરી શું નવા ખુલાસાઓ કર્યા અને આ બબાલને લઈને ચેતર વસાવાએ શું કહ્યું તે સાંભળીએ. યોજના છેલ્લા 2010 થી જે ચાલુ હતી જે યોજનાને 28/10/2024 ના રોજ ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડીને એ યોજના બંધ કરવામાં આવી છે, જેના લીધે બીએસસી નર્સિંગ હોય, જીએનએમ નર્સિંગ હોય, ડિપ્લોમા હોય, એન્જિનિયરિંગ ડિગ્રી હોય, એમએસસી હોય, બીએસસી હોય, તમામ પ્રકારના 60,000 વિદ્યાર્થીઓને આમાં અસર થઈ છે, જે લોકો સ્કોલરશિપથી વંચિત રહેવાના છે. અને આ વિદ્યાર્થીઓને અનેક જે કોલેજો હતી જેમણે મેનેજમેન્ટ કોટામાં એડમિશનો આપ્યા હતા એમણે પણ રિટર્ન ડોક્યુમેન્ટ આપીને એમના એડમિશનો રદ કરી દેવામાં આવ્યા છે. ત્યારે 3,410 કરોડનું આદિજાતિનું બજેટ હોય અને જ્યારે અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ સરકાર બંધ કરી દે તો આ ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા થતી થાય છે. અમે કહેવા માંગીએ છીએ આ એમનો આદિજાતિ વિકાસ વિભાગનો પરિપત્ર 28 ઓક્ટોબરે બહાર પાડ્યો છે, રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે. જો ચાલુ નહીં થશે દિન 5 પછી અમે તમામ જિલ્લા કક્ષાની આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાબંધી કરીશું. દિન 10 પછી ફરી અમે ગાંધીનગર આવીને બિરસા મુંડાને તાળાબંધી કરીશું અને સચિવાલયનો પણ અમે ઘેરાવો કરીશું. અમે 5 પ્રતિનિધિઓ આદિજાતિ વિકાસ વિભાગના કમિશનર શ્રી ગુલાટીજીને અમે મળ્યા છે અને આપણી જે રજૂઆતો છે એ રજૂઆતો એમના ધ્યાન પર અમે મૂકી છે. ત્યારે તમામ રજૂઆતો અમે પદ્ધતિસર મુદ્દાસર એમને કીધું છે કે ક્યાં ક્યાં અમારા બાળકોને તકલીફ પડે છે અને આ બાબત ખૂબ જ ગંભીર હોય, 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત હોય ત્યારે હદ વચ્ચે જે આ તકલાદી નિર્ણય લીધો છે 28 ઓક્ટોબર 2024ના રોજ આ જ વિભાગ દ્વારા જે પરિપત્ર પાડીને આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે એમણે પણ કીધું કે અમે આજ ગુજરાત સરકારની જે પણ કમિટી છે એની સમક્ષ હાલના તબક્કે જ અમે જઈએ છીએ અને ગુજરાત સરકાર સમક્ષ તમારી રજૂઆતને અમે મૂકીશું અને મૂક્યા બાદ સરકાર એમની કેબિનેટ જે પણ નિર્ણયો લેશે નિર્ણયો તમને જાણ કરીશું. ત્યારે 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત હોય એટલે એમને પણ અમે કીધું છે કે દિન 10માં જો અમને ન્યાયિક નિર્ણય નહીં મળશે તો દિન 10 પછી ફરી અમે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ સમેત મોરચો લઈને બિરસા મુંડા ભવન ખાતે આવીશું. આજે જે અમે રજૂઆત કરી છે એનાથી પણ ઉગ્ર રજૂઆતો તે દિવસે થશે. અમને તાળાબંધી બિરસા મુંડા ભવનની કરવાની ફરજ પડશે તો કરીશું, સચિવાલયના ઘેરાવા કરવાની ફરજ પડશે તો કરીશું. એ વાત પણ અમે તમારા વતી મૂકી છે. ત્યારે મિત્રો 5 દિન આપણા જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં આપણે બધા જઈશું, ત્યાંના મદદનીશ આદિજાતિ કમિશનરોને મળીશું અને દિન 10 પછી જો સરકાર આ પરિપત્ર રદ નહીં કરશે, પુનઃ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ચાલુ નહીં કરશે તો આપણે હજારોની સંખ્યામાં અહીંયા કૂચ કરીશું. બિરસા મુંડાને ભવનને પણ તાળાબંધી થશે અને સચિવાલયના પણ ઘેરાવ કરશું. એના માટે પણ આપણે બધાએ તૈયાર થઈ જવાનું છે. તો ચેતર વસાવા આદિવાસીઓના મુદ્દાને લઈને સરકાર સામે હરહંમેશ બાથ ભીડી અને આપણને ઝઘડતા જોવા મળ્યા છે. પોતાના સ્વભાવ પ્રમાણે અધિકારીઓ સાથે ઝઘડી અને આક્રમકતાપૂર્વક આવવું એ ચેતર વસાવાના સ્વભાવમાં છે. ચેતર વસાવા હંમેશા આદિવાસીઓને ન્યાય અપાવવા અધિકારીઓ સાથે બાખડતા હોય છે. ફરી એકવાર આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે ચેતર વસાવા પોલીસ અધિકારીઓ સાથે બાખડ્યા અને તેમને જાહેરમાં બબાલ કરી. ત્યારે ચેતર વસાવાની આ ફરી એક બીજી બબાલ મુદ્દે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.